નમસ્કાર મિત્રો દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચારમાં તમારું સ્વાગત છે। આજે તારીખ 15 એપ્રિલ 2026 સાંજના તાજા સમાચારમાં વાત કરીશું ગુજરાત તથા દેશ અને દુનિયાની મોટી ખબરો પર નજર નાખીશું। સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે। ટ્રમ્પ મોદી વાર્તાલાપ। વડાપ્રધાન મોદી અને ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે ઉચ્ચ સ્તરીય બેઠક યોજાઈ ગઈ છે, જેમાં ઈરાન યુદ્ધ અને ભારત અમેરિકા વ્યાપાર ઉપર સહયોગ ઉપર ચર્ચા થઈ છે। ત્યારે મિત્રો આગળ વાત કરીશું દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ વેની। વડાપ્રધાન મોદીએ દિલ્હી દહેરાદૂન એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે, જેનાથી મુસાફરીનો સમય ઘટીને માત્ર 2.5 કલાકનો થઈ ગયો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનનો પારો 42 ડિગ્રીને પાર પહોંચી ગયો છે। હવામાન વિભાગ દ્વારા આગામી 3 દિવસ માટે યલો એલર્ટ પણ જારી કરી દેવામાં આવ્યું છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ખેડૂત સહાય યોજનાની રાજ્ય સરકાર દ્વારા બાગાયતી ખેતી કરતા ખેડૂતો માટે નવી સબસિડી યોજનાની જાહેરાત કરવામાં આવી છે, જેમાં ડ્રીપ ઇરિગેશન માટે વધારાની સહાય મળવાની છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગુજરાત બોર્ડ રિઝલ્ટ અપડેટ। ધોરણ 10 અને ધોરણ 12ના પરિણામો તૈયાર કરવાની પ્રક્રિયા અંતિમ તબક્કામાં છે। મે મહિનાના પ્રથમ અઠવાડિયામાં પરિણામ જાહેર થવાની શક્યતા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો સોના ચાંદીના ભાવની આંતરરાષ્ટ્રીય બજારમાં ફેરફારને કારણે સ્થાનિક બજારમાં સોનાના ભાવમાં પ્રતિ 10 ગ્રામ 500 રૂપિયાનો નજીવો વધારો જોવા મળ્યો છે। ત્યારે આગળ વાત કરીશું ટેકનોલોજી ન્યૂઝની। ભારત સરકારે નવી AI પોલિસી હેઠળ દેશમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સના સર્જનાત્મક ઉપયોગ માટે નવા દિશા નિર્દેશો હવે બહાર પાડ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નર્મદા ડેમની સપાટી ઉપરવાસમાં થયેલા વરસાદ અને પાણીની આવકને કારણે સરદાર સરોવર ડેમની જળ સપાટીમાં આંશિક વધારો થયો છે, જે ઉનાળામાં ખેતી અને પીવાના પાણી માટે રાહતના સમાચાર છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગેરરીતિના આક્ષેપો। બનાસકાંઠાના સાંસદ જ્ઞાનીબેન ઠાકોરે આક્ષેપ કર્યો છે કે પૂરતા દસ્તાવેજો હોવા છતાં બાબર તાલુકાની એક સીટ ઉપર ઉમેદવારનું ફોર્મ ખોટી રીતે રદ કરવામાં આવ્યું છે। ત્યારે આગળ વાત કરીશું લોકોનો વિરોધ। વડોદરાના કેટલાક વોર્ડમાં કામ નહીં તો વોટ નહીં ના બેનરો સાથે સ્થાનિકોએ ચૂંટણીનો બહિષ્કાર કર્યો છે। ખાસ કરીને ગટર અને પાયાની સુવિધાઓના પ્રશ્ને રોષ પણ જોવા મળ્યો છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો રાજીનામા અને પક્ષ પલટો। સુરત આપના મહિલા મોરચાના પ્રમુખ નીતાબેન પટેલે રાજીનામું આપ્યું છે। ડાંગ અને પાટણમાં પણ કોંગ્રેસના કાર્યકરો ભાજપમાં જોડાયા હોવાના અહેવાલો મળ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ધમકીના આક્ષેપો। રાજકોટમાં કોંગ્રેસના મહિલા અગ્રણી ગાયત્રીબા વાઘેલા આક્ષેપ કર્યો છે કે નવા ઉમેદવારોને ફોર્મ પરત ખેંચી લેવા માટે ભાજપ તરફથી ધમકી ભર્યા ફોન પણ આવી રહ્યા છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભાજપના પ્રહારો। પ્રદેશ ભાજપ પ્રમુખ જગદીશ વિશ્વકર્મા અને અન્ય નેતાઓએ વળતો પ્રહાર કરતા કહ્યું છે કે કોંગ્રેસને પોતાના ઉમેદવારો પર વિશ્વાસ નથી અને તે હારના ડરથી આ બધું કરી રહી છે। ત્યારે આગળ વાત કરીશું કોંગ્રેસની રણનીતિની। ઉમેદવારી ફોર્મ પરત ખેંચવાના અંતિમ દિવસ પહેલા કોંગ્રેસે પોતાના ઉમેદવારોને ભાજપના સંપર્કથી બચાવવા માટે અજ્ઞા સ્થળે ખસેડ્યા છે। રાજકોટ, સુરત, મોરબી, નડિયાદ અને કલોલમાં આ પ્રકારની પ્રક્રિયા જોવા મળી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ગરમીનું એલર્ટ। રાજ્યમાં આગામી 6 દિવસ માટે ગરમીનું યલો એલર્ટ આપવામાં આવ્યું છે। અમદાવાદમાં તાપમાન 43 ડિગ્રી પહોંચવાની શક્યતા છે। ત્યારે આગળ વાત થશે નબળું ચોમાસું। મિત્રો ભારતીય હવામાન વિભાગના જણાવ્યા અનુસાર જૂનથી સપ્ટેમ્બર દરમિયાન દેશમાં સરેરાશના માત્ર 92% વરસાદ સાથે ચોમાસું નબળું રહેવાની શક્યતા દેખાઈ રહી છે। આગળ વાત કરીશું કમોસમી વરસાદની। ગુજરાતમાં આગામી 19 અને 20 એપ્રિલે અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગર જિલ્લામાં સામાન્યથી મધ્યમ વરસાદની શક્યતા છે। હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે પણ 22 એપ્રિલની આસપાસ માવઠાની શક્યતા વ્યક્ત કરી છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો હવામાન વિભાગની મોટી આગાહી। દિલ્હીમાં ગરમીનો પારો વધી રહ્યો છે, પરંતુ 16 થી 18 એપ્રિલ દરમિયાન ફરીથી વાદળછાયું વાતાવરણ રહેવાની શક્યતા છે। આગળ વાત કરીશું હરિદ્વાર અર્ધકુંભની। હરિદ્વાર અર્ધકુંભ 2027ની તારીખો જાહેર કરવામાં આવી છે, જેમાં 3 શાહી સ્નાન સહિત કુલ 10 મોટા સ્નાન યોજાવાના છે। અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો અજીત ડોભાલનો સંદેશ। NSA અજીત ડોભાલે વિદ્યાર્થીઓને સફળતાનો મંત્ર આપતા કહ્યું છે કે રાષ્ટ્રીય સુરક્ષામાં ઈચ્છા શક્તિ નિર્ણાયક ભૂમિકા ભજવે છે।
અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો મમતા બેનર્જીનો પલટવાર. સીએમ યોગી આદિત્યનાથના બુલડોઝર વાળા નિવેદન પર મમતા બેનર્જીએ કહ્યું છે કે બંગાળમાં બુલડોઝર નહીં પણ સલામ, પ્રણામ અને વંદે માતરમ ચાલે છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઉત્તર પ્રદેશમાં હોબાળો. લખીમપુર ખેરીમાં આંબેડકરની મૂર્તિ સ્થાપવા બાબતે અને કાસગંજમાં શોભાયાત્રા દરમિયાન પથ્થરમારાની ઘટનાઓ બની છે, જેમાં પોલીસે ધરપકડની કાર્યવાહી હાથ ધરી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો વિપક્ષી ગઠબંધનની બેઠક. ઇન્ડિયા ગઠબંધન આજે નારી શક્તિ વંદન પર મંથન કરશે. મલ્લિકાર્જુન ખડગેના નિવાસસ્થાને યોજાનારી આ બેઠકમાં મહિલા અનામત અને સીમાંકન ઉપર ચર્ચા થશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહારનું રાજકારણ. બિહારમાં ભાજપના મુખ્યમંત્રી તરીકે સમ્રાટ ચૌધરી શપથ લેશે. તેમની સાથે જેડીયુના નેતા નિશાંત કુમાર અને વિજય ચૌધરી પર શપથ લે તેવી શક્યતા છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ઇઝરાયલ લેબનોન વાટાઘાટો. 33 વર્ષ પછી અમેરિકાની મધ્યસ્થિતિ. ઇઝરાયલ અને લેબનોન એક ટેબલ પર આવ્યા છે. લેબનોને સીઝફાયરની માંગ કરી છે, જ્યારે ઇઝરાયલે હિઝબુલ્લાના સંપૂર્ણ નિશસ્ત્રીકરણ ઉપર ભાર મૂક્યો છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો પીએમ મોદી અને ટ્રમ્પની વાતચીત. અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાથે ફોન ઉપર લગભગ 40 મિનિટ વાત કરી હતી, જેમાં મિડલ ઈસ્ટની સ્થિતિ અને હોર્મુઝ સ્ટ્રેટ ખુલ્લી રાખવા જેવા મુદ્દાઓ ઉપર ચર્ચા થઈ હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો યુએસ ઈરાન તણાવ. યુએસ ઈરાન વાટાઘાટોનો બીજો રાઉન્ડ ટૂંક સમયમાં શરૂ થશે. ટ્રમ્પે પાકિસ્તાન પર ભરોસો વ્યક્ત કર્યો છે, પરંતુ ઈરાને સખત જવાબ આપતા કહ્યું છે કે યુદ્ધનો નિર્ણય મેદાનમાં થાય છે, ધમકીઓથી નહીં. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો ભારત માટે રાહતના સમાચાર. હોર્મુઝ સંકટ વચ્ચે ઈરાની રાજદૂતે નિવેદન આપ્યું છે કે હોર્મુઝથી પસાર થતા ભારતીય જહાજો પાસેથી કોઈ ટોલ લેવામાં આવ્યો નથી અને ઈરાન ભારતીય જહાજોને સુરક્ષિત રીતે પસાર થવામાં મદદ કરશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો આંતરરાષ્ટ્રીય તણાવની, જેમાં ખાસ કરીને ઈરાન અને અમેરિકાની વાત છે. ડોનાલ્ડ ટ્રમ્પે ઈરાનને ચેતવણી આપી છે કે જો કોઈ ઈરાની જહાજ અમેરિકી નાકાબંધી પાસે આવશે તો તેને ખતમ કરી દેવામાં આવશે. સામે પક્ષે ઈરાને પણ વળતો જવાબ કરતા કહ્યું છે કે તેઓ નવી રણનીતિ અને હથિયારો સાથે લડશે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો નોઈડા હિંસાની. નોઈડામાં સતત બીજા દિવસે હોબાળો જોવા મળ્યો છે. સેક્ટર 80માં પથ્થરમારો અને સેક્ટર 121માં ગાડીઓની તોડફોડ થઈ છે. પોલીસ કમિશનર લક્ષ્મીસિંહના જણાવ્યા અનુસાર સોશિયલ મીડિયા અને કોલ સેન્ટર દ્વારા લોકોને ભડકાવવામાં આવ્યા હતા. આ મામલે અત્યાર સુધીમાં 400થી વધુ લોકોની અટકાયત પણ કરવામાં આવી છે. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેની. વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હી દેહરાદૂન એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું છે, જેનાથી હવે આ અંતર માત્ર 2.5 કલાકમાં કાપી શકાશે. ઉદ્ઘાટન પહેલા વડાપ્રધાને સહરાનપુરમાં દાટ કાલી મંદિરમાં પૂજા અર્ચના પણ કરી હતી. અન્ય મહત્વના સમાચારની વાત કરીએ તો બિહાર રાજકારણની. નીતિશ કુમારે મંત્રી પદ પરથી રાજીનામું આપીને રાજ્યપાલને સોંપ્યું છે. તેમની સાથે વિજય ચૌધરી, સમ્રાટ ચૌધરી અને વિજેન્દ્ર યાદવ પણ હાજર રહ્યા હતા. સૂત્રોના જણાવ્યા અનુસાર જેડીયુમાંથી વિજય ચૌધરી અને વિજય યાદવને મહત્વની જવાબદારી મળી શકે છે, જ્યારે નીતિશ કુમારના પુત્ર નિશાંત કુમાર ડેપ્યુટી સીએમ નહીં બને. તો ચાલો મિત્રો, ફરીથી દેશ અને દુનિયાના સુપરફાસ્ટ સમાચાર લઈને મળતા રહીશો. ત્યાં સુધી અમને રજા આપશો. નમસ્તે.